શુભકામનાઓ. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ, બીજા રાષ્ટ્રપતિ અને શિક્ષણ પ્રેમી એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. માનવ જીવન માટે પોષણ, રક્ષણ અને શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. માનવ ઇતિહાસમાં આપણે ડોક્યું કરીએ તો માણસ જ્ઞાન અને શિક્ષણ થકી જ અભૂતપૂર્વ બદલાવ લાવી શક્યો છે. ભૂતકાળમાં પગપાળાથી જ પ્રવાસ કરતો માણસ આજે ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયાના એક છેડેથી બીજા છેડા સુધી પહોંચે છે. આજના આધુનિક વિજ્ઞાને માનવ શરીરની રચનાને સમજવાના વિવિધ રોગના સચોટ નિદાનો તથા તેના ઉપાયો માટે નવા આયામો આપ્યા છે. ભૂતકાળમાં સંદેશા મોકલવા માટે પગપાળા કે ઘોડા સવારી થકી સંદેશા મોકલવામાં આવતા, જ્યારે આજની મોડર્ન ટેકનોલોજીથી સેકન્ડોમાં દુનિયાના એક ખૂણામાંથી બીજા ખૂણામાં કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. આ વિકાસની પાછળ શિક્ષણ ખૂબ જ અગત્યનું છે. આ જ શિક્ષણ એક શિક્ષક વગર શક્ય નથી. એક મહાન ડોક્ટર પોતાના જ્ઞાનથી માનવ જીવન બચાવવાનો પ્રયત્ન તો કરે છે. એક મહાન એન્જિનિયર વસવાટ માટે ઉત્તમ સુવિધા તો ઊભી કરે છે. પરંતુ આ જ ડોક્ટર બીજા શ્રેષ્ઠ ડોક્ટર્સ, આ જ એન્જિનિયર બીજા શ્રેષ્ઠ એન્જિનિયર્સ બનાવી શકતો નથી. આ બધા કામ તો એક મહાન શિક્ષક જ કરી શકે.